નમસ્કાર બાલ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ એમાં આપનું સ્વાગત છે. આ અંતર અને ઊંચાઈના દાખલામાં રકમ લખવી જરૂરી હોય પણ લખાય એમ નથી, કારણ કે આ દાખલો થોડોક લંબાઈવાળો છે. એક એ બી દીવાદાંડી છે, એની લંબાઈ 100 મીટર છે. હવે દીવાદાંડીની બંને બાજુ બે વહાણ આવેલા છે, બોટ આવેલી છે. હવે આ બોટથી આ જમીનની સપાટી છે BDC. બોટથી ટોચ સુધીનો જે ખૂણો જો માપવામાં આવે તો આ 60 ડિગ્રી છે અને આ ખૂણો છે 30 ડિગ્રી. તો બે વહાણ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા DB બરાબર x અને BC બરાબર y આપણે મેળવવાનું છે. હવે સ્વાભાવિક રીતે ખૂણો છે તો અહીંયા આપણને અપોઝિટ સાઈડ અને એડજસન્ટ સાઈડ, અહીંયાથી અપોઝિટ સાઈડ અને એડજસન્ટ સાઈડ એટલે tan થીટાનો ઉપયોગ કરવો પડશે. તો ધેરફોર tan 30 ઇઝ ઇક્વલ ટુ AB બાય BD એટલે x છે. તો tan 30 ની કિંમત 1/√3 અને AB ઇક્વલ ટુ 100 મીટર બાય x. ધેરફોર x વન x અને 100 ઇન્ટુ √3. ધેરફોર √3 ની કિંમત આવે છે 1.73. હવે આને સાથે ગુણો એટલે 173 મીટર આવી જાય છે. તે x ની વેલ્યુ છે. હવે tan 60 ની કિંમત છે √3. AB is equal to 100, BC is equal to y. Therefore, y is equal to 100 by √3. Therefore, 100 by 1.73. આને પોઈન્ટ કાઢી નાખો એટલે 100 આવે. 100 એટલે 10,000 by 173. That is y is equal to 57.3. હવે x ની કિંમત 171 મળી, y ની કિંમત 57.8 મળી. હવે એનો સરવાળો કરો x પ્લસ y, તો એનો સરવાળો થાય છે 230 230.80 મીટર. તો આ x અને y બંને વચ્ચેનું અંતર, બે વાણ વચ્ચેનું અંતર છે 230.80 મીટર. બે વાણ વચ્ચેનું અંતર. બાળ મિત્રો, જો સમજાણું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.